આવો તમને ગાડી બતાવું 2023 માં એક્સપાયર થઈ 2023 વખતનું વાહ વાહ હાચો પૈકા આ ઇન્સ્યોરન્સ નથી આ ગાડીનો ઇન્સ્યોરન્સના ફોન ચાર્જમાં 700 રૂપિયા ગાડી ટોઈંગ કરવામાં આવી નથી અને કેસ જ માંગે છે કેસ જ ગાડી ટોઈંગ કરવામાં આવી નથી 500 રૂપિયા દંડ છે પબ્લિકને કહું છું ગાડી ટોઈંગ કરવામાં નથી આવી અમારા પગાર અને અમારા ટેક્સના રૂપિયા હાલે એટલું યાદ રાખજો સમજાણું બધાય એમ જ હાલે ટેક્સ ની વાત નહીં કરવાની બધાય ટેક્સ ભરે છે પગાર નથી લેતા ને અમે ન લેતા તો તમારો પ્રશ્ન છે આ તો વાત ઈ છે કે તમે અમારા પગાર હાલો અમારી સેવા માટે છો તમારા સેવા માટે નથી સરકારની સેવા માટે છે સરકારની સેવા કરો હો ને તો અમે જોઈએ છીએ સરકારની તિજોરી ભર્યા છે આ પબ્લિક ની સેવા માટે નથી હોતા હવે હવે લઈ લો ગાડી આગળ સાઈડમાં ગાડી લઈ લો પેલા ઉતાર લેજો ભાઈ પોતાની ગાડી પેલા સાઈડમાં રાખો ને પછી પબ્લિક ની ગાડી કરજો કેટલા હેરાન કરે છે ભલે હેરાન કરે બોલજો આ બેન બધા બોલજો આ બધા પોતાની રીતે ઓલી બે ગાડી રાખજે આ પોતાનું જયારે આવે ને પોતાની રીતે અમારી ગાડીમાં લ્યો ને 25 મિનિટથી આ વિડીયો બનાવવાનો કોઈ ઉદ્દેશ્ય નહોતો કે હું પોતે ત્યાંથી ચાલીને જતો હતો ત્યારે એક મહિલા કે જે રિક્વેસ્ટ કરે છે કે મારી પાસે ઓનલાઈન પૈસા છે છતાં ટોઈંગ વાળા ઓનલાઈન પૈસા લેવાની ના પાડે છે કે મારા ડ્રાઈવરના ખાતામાં નાખી દો એટલે જે કોઈ ઓથેન્ટિક વસ્તુ નથી આ વસ્તુ જયારે મારા નજરમાં આવી ત્યારે મેં સાહેબને જાણ કરવામાં આવી તો સાહેબ દ્વારા એવું કહેવામાં આવ્યું કે તમે કોણ છો મને કહી શકાય કે મેં કીધું કે હું એડવોકેટ છું કે જે હોય તે સાઈડમાં વહી જાઓ આમના પાસે પૈસા તો લેવામાં આવશે આવી મને ઘટના કહેવામાં આવી ત્યારબાદ મેં તે લોકોને સાહેબને મેં કીધું કે સર રિક્વેસ્ટ કરી કે સર એવું હોય તો હું એ બેનના જે પૈસા છે એ આપી દઉં અને ખાતામાંથી મારામાં લઈ લઉં એટલે જે રોકડા દેવડ થઈ તો મને આશંકા થઈને સાહેબને એનાથી ઉગ્રતા થઈ કે તમે શું કામ એને પૈસા આપો છો એ પૈસાથી ઉગ્ર થઈને તે મારી સાથે વાત કરી જ્યારે તમામ પબ્લિક ભેગી થઈ અને જે ઘટનાઓ આપણે અવારનવાર જોઈએ છે કે રાજકોટમાં હોય અમદાવાદમાં હોય સુરતમાં હોય તમે ઘટિયામાં જે પોલીસ છે ટ્રાફિક પોલીસ છે તે જ્યારે દમન કરતી હોય ત્યારે પબ્લિક એક થવાની કામ કરતું હોય છે ત્યારે પબ્લિક એક થઈને જ્યારે કહેવાય કે તમામ લોકોએ જોયું ત્યારે અમારે જાણમાં આવ્યું કે જે ટોઈંગ વ્હીકલ છે તેનો પણ પોતાનો વીમો નહોતો તો જે પોતાના જ કહી શકાય કે પોતાની જે ઉપર આવે છે ત્યારે એને કોઈ પણ નિયમો લાગુ નથી પડતા અને જ્યારે આપણા પર આવે ત્યારે નિયમો લાગુ પડે છે અને ત્યારબાદ તે વિડીયો ઉતારવામાં આવ્યો અને ત્યારે જ્યારે વાયરલ કરવામાં આવ્યો ત્યારે સ્પષ્ટપણે જ્યારે મેં કીધું છે કે પબ્લિક હેરાન થાય છે ત્યારે સાહેબ ચોખ્ખા એ શબ્દોમાં વિડીયોમાં પણ છે બોલે છે કે પબ્લિક હેરાન થતી હોય તો ભલે થાય અને ત્યારબાદ બીજા સર મેં શબ્દ કીધું કે સાહેબ તમે અમારી સેવા માટે થયો ત્યારે તે ઓછો અવાજમાં એવું બોલે છે કે અમે સરકારની સેવા માટે અમે આની રજૂઆત જ્યારે જ અમે છે કે કોઈ પણ સીપી સાહેબને તમામ લોકોને કરેલી છે કે ભાઈ તમે ટોઈંગ જે કોઈ પણ છે જે ટીઆરપી જવાન છે તેનું કામ માત્ર ને માત્ર ટ્રાફિકને હળવું કરવાનું છે પણ આપણે અવારનવાર જોયું છે કે કોઈ પણ ચોકડીએ જઈએ કેકેવી સર્કલ હોય ઇન્દિરા સર્કલ હોય કે આપણે પછી કોઈ પણ રિંગ રોડ હોય નવો રિંગ રોડ હોય ત્યારે તે લોકો ઉઘરાણા કરતા હોય છે આપણી નજરની સામે આવતું હોય છે ત્યારે આપણે કોર્ટના દ્વાર ખકડાવશું એ 100% પણ હું પબ્લિકને અહીંથી રિક્વેસ્ટ કરીશ આપ તમામ પ્રેસના માધ્યમથી કે જ્યારે પણ તમને આવું દેખાય તો એક તમારી અંદર તમે પોતે પણ તમારી પાસે ફોન છે એ ફોનમાં એક વખત રેકોર્ડ કરો અને એક વખત તમે જાગૃત બનો અને મારા સુધી પહોંચાડો મીડિયા સુધી પહોંચાડો મીડિયા અને અમે તમામ એડવોકેટની ટીમ તમારી સાથે છીએ અને જે કોઈ પણ આવા જે કોઈ ઉઘરાણા કરતા પોલીસ છે તેને શાંત અને ઠેકાણે લાવવાનું કામ અમે કરવાના છે